સાથે રવિ સિંધા જાણે લાગે છે કે વરસાદે ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હોય તેવા દ્રશ્ય વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ આજે વડોદરા શહેરના વાતાવરણમાં ક્યાંક બદલાવ જોવા મળી રહ્યો છે। અત્યારે કમોસમી વરસાદ છે તે અત્યારે થઈ રહ્યો છે અને હાલ જે રીતના વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં પણ ક્યાંક ને ક્યાંક ઠંડુગાર વાતાવરણ છે તે બન્યું છે। જે રીતના અત્યારે વાતાવરણમાં પણ ક્યાંક ઠંડક છે તે પસરી જવા પામી છે। આજની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા 18 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની માવઠું પડવાની જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી 40ની કિમે પવન ફૂંકાશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। તે જ મુજબ વડોદરા શહેરમાં પણ ક્યાંક હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે। અત્યારે જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કલેક્ટર કચેરીની બહારના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે। ત્યાં મેઘરાજા કમોસમી વરસાદ સ્વરૂપે અત્યારે વરસી રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થતાની સાથે જે વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને આજે કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે અત્યારે જે રીતના વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે રોડ રસ્તાઓ છે તે ભીના થયા છે અને વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક રાહત મળી રહી છે। જે ઉડતી ધૂળની ડમરીઓથી ક્યાંક રાહત મળી રહી છે। ગરમીથી જે લોકો પરેશાન થયા હતા તેઓને ક્યાંક રાહત મળી રહી છે। જે રીતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કચ્છ સૌરાષ્ટ્રના 5 ગુજરાત ઉત્તર ગુજરાત અને વડોદરા ભરૂચમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી। તે જ મુજબ વડોદરા શહેરમાં પણ અત્યારે વાતાવરણમાં ક્યાંક બદલાવ જોવા મળી રહ્યો છે। આપ પણ ચોક્કસથી જણાવો કે આપ કયા વિસ્તારમાં છો અને આપના વિસ્તારમાં કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે કે નહીં। હાલ જે રીતના આપ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો ઓપી રોડ પરના આપ દ્રશ્ય છે તે અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કમોસમી વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે। કાળા દિબાંગ જેવા વાદળો અત્યારે ઘેરાયા છે અને જે રીતના ગરમીથી પણ ક્યાંક ને ક્યાંક રાહત અત્યારે મળી રહી છે। ધરતીપુત્રોમાં પણ ક્યાંક આ કમોસમી વરસાદને લઈને ચિંતાનો વિષય અત્યારે જોવા મળી રહ્યો છે। જે રીતના કેમ કે જે રીતના તેઓને પાકને પણ ક્યાંક નુકસાન પહોંચે તેવી ભીતિ અત્યારે ધરતીપુત્રોમાં પણ ક્યાંક સેવાઈ રહી છે અને જે રીતના વડોદરા શહેરના જે માર્ગો ઉપર જે ધૂળની ડમરીઓ ઉડતી હતી તેનાથી પણ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને રાહત મળી રહી છે। ગરમીથી જે લોકો પરેશાન થયા હતા તેઓને રાહત મળી રહી છે। જે રીતના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। હાલ આપ પણ કમેન્ટના માધ્યમથી જણાવશો કે જે રીતના અમે પણ બીજા અમારા દર્શકોને જણાવીએ કે કયા વિસ્તારમાં કેવો વરસાદ છે તે વરસી રહ્યો છે। પ્રકાશભાઈ પરમાર કહી રહ્યા છે સુંદરપુરા ગામમાં પણ પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના અમારા એક દર્શક છે પ્રકાશભાઈ પરમાર તેઓ પણ કહી રહ્યા છે કે સુંદરપુરા ગામમાં પણ પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। બકુલભાઈ પટેલ છે તેઓ કહી રહ્યા છે અંબિકાનગર ગોત્રીમાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે। વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અત્યારે જે રીતના કમેન્ટ્સના માધ્યમથી જે અમારા દર્શકો છે તે અમને બતાવી રહ્યા છે તે જ મુજબ ગોત્રી અંબિકાનગરમાં પણ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે। હિતેશભાઈ પ્રજાપતિ કહી રહ્યા છે તરસાલીમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે મેઘમહેર છે તે અત્યારે જોવા મળી રહી છે। આકાશી નજારો અમે આપને બતાવી રહ્યા છે કે જે આકાશમાં પણ કાળા દિબાંગ જેવા વાદળો અત્યારે છવાયા છે। વરસાદી માહોલ હોય તેવા દ્રશ્ય ભર ઉનાળે આ 3 સિસ્ટમ સક્રિય થતાની સાથે જ અત્યારે વાતાવરણમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે। હાલ કમેન્ટ્સના માધ્યમથી પણ અમારા દર્શકો અલગ અલગ વિસ્તારમાં છે તેથી પણ તેઓ
જણાવી રહ્યા છે કે આ વિસ્તારમાં વરસાદ છે. સુંદરપુરા ગામમાં પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગોત્રી અંબિકાનગર રોડ પર પણ વરસાદ વરસી રહ્યો છે. તરસાલીમાં પણ વરસાદ વરસી રહ્યો છે તેવી કમેન્ટના માધ્યમથી પણ પ્રતિક્રિયા છે તે અત્યારે આવી રહી છે. અને હાલ જે રીતના વડોદરા શહેરમાં વાતાવરણમાં બદલાવ થતાની સાથે જ જે વાતાવરણમાં ક્યાંક ઠંડક પસરી જવા પામી છે અને જે રીતના કમોસમી વરસાદ છે તે અલગ અલગ વિસ્તારોમાં વડોદરા શહેરમાં વરસી રહ્યો છે. અને જે રીતના આ વરસાદ વરસી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ જે બન્યું છે તેના જ કારણે જે લોકોને જે ગરમીથી ક્યાંક રાહત છે તે અત્યારે અનુભવી રહ્યા છે. કેમેરામેન જય કદમ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.